આખું ગામ દિવાળીમાં ભરી આવ્યું. પછી મને એમ થયું લાઈને હું આંટો મારી આવું. પછી મારી જેવા 4 બીજા નવરાને લઈને હું નીકળી ગયો દીવ, સોમનાથ ને મઢડા. પછી લઈ લીધી અમારી 4 વ્હીલર. પછી અમે પુરાઈ દીધો એમાં ગેસ ને અમે નીકળી ગયા અમારી મંજિલ તરફ. મારી સાથે બીજા 4 કોણ છે એ તમે ન પૂછ, કારણ કે એનો રૂપાળો થોબડો દેખાડતા એને આવે છે શરમ. પછી આપણે રહ્યા ચાના બંધાણી, તો આપણે રોકાઈ ગયા ખેતલા અપાએ. પછી ચાનો કોટો ચડાવીને અમે ફાકા ફોજદારી કરતા નીકળી ગયા અમારા મંજિલ તરફ. હજી તો રાગે નહોતા પડ્યા ત્યાં તો ટોલ નાકા વાળા આવી ગયા. મેં નાખ્યો ખિસ્સામાં, ત્યાં ઈ લોકોએ તો અમારું ઓનલાઈન કરી નાખ્યું. હજી તો ટોલ નાકું ભર્યું ત્યાં તો પાછી આ ભૂખી થઈ ગઈ. આખરે ખિસ્સા ખાલી થાય ઈ પેલા ફાઇનલી દીવનું પાટિયું દેખાઈ ગયું. આ ઈ જ જગ્યા છે જ્યાં ઘણા આવીને રાજીના રેડ થઈ જાય છે. કોઈ ઊંધું ન સમજતા, હું તો ખાલી ફરવા જ આવ્યો છું. હો, આ છે દીવનો દિવસનો નજારો. આ છે અમારી વાદળી કલરની હોટલ. જ્યાં હું રોકાણો હતો ત્યાં દુનિયાભરનો પૈસો પડેલો હતો, પણ ખાલી જોવા માટેનો જ હતો, વાપરવાનો નહીં. પછી અમારા પેટમાં બોલવા મળ્યા સવારના ઉંદેડા, તો અમે પહોંચી ગયા હોટલે. પછી તો તમને ખબર જ છે કે આપણા ગુજરાતીનો ચા ને થેપલા સિવાય તો ચાલે જ નહીં. ત્યારબાદ દીવના પાપ ધોવા અમે આવી ગયા સોમનાથ. અંદર કેમેરો લઈ જવાની મનાઈ હતી. ત્યારબાદ આપણે બહારથી જ કરી લીધા દાદાના દર્શન. હર હર મહાદેવ. એટલે તમે આડા દિવસે આવ્યા હતા, જેથી કરીને દાદાના સારા દર્શન થઈ શકે. અહીંયા સુધી આવ્યા તો ચાલીને દર્શન કરવા જવાય. આ છે અમીરજી ગોહિલનું સ્મારક, જ્યાં આપણે સોમનાથમાં આવેલું છે. આ છે સોમનાથની બજાર. મારી કરતા તો બિલાડીના દિવસો સારા છે. કેવી બેઠી બેઠી પોપકોર્ન ખાય. ત્યારબાદ અમારું નેક્સ્ટ લોકેશન હતું મઢડા. પછી કરી લીધા અમે હોનલમાના દર્શન. પછી લઈ લીધી અમે પ્રસાદી લઈને સીધા પહોંચી ગયા ભાવનગર. પહોંચતાની સાથે ફરીથી લાગી ગઈ ભૂખ અને પહોંચી ગયા ફોજી ધાબામાં. પછી લાસ્ટમાં અમે થોડું પંજાબી ઝીકી નાખ્યું. આ મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને ફોલો કરતા જજો. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.